ધમતા ભાવનગરનું અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગમાં છવાયું મંદીનું ગ્રહણ. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં વર્ષ 2024-25માં ભારે મંદીનું ગ્રહણ છવાયું છે. છેલ્લા એક વર્ષમાં માત્ર 113 જહાજો આવ્યા, જે 11 વર્ષમાં સૌથી ઓછું છે. જ્યાં એક સમયે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં 400થી 500 જહાજો વર્ષ દરમિયાન આવતા હતા અને તેમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. શિપ બ્રેકર ઉદ્યોગકારો કેન્દ્ર સરકાર તરફથી BIS મંજૂરીની મીટ માંડીને બેઠા છે. વિશ્વનું નામાંકિત ગણાતું એવું ભાવનગરનું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને ઘણા લાંબા સમયથી લાગ્યું છે મંદીનું ગ્રહણ. એક સમયે જહાજોને ધમધમતા અલંગમાં છેલ્લા ઘણા વર્ષોથી મંદી ચાલી રહી છે, જેને લઈને અલગ શિપ બ્રેકિંગ રિસાયકલિંગ યાર્ડમાં સતત મંદીનો માહોલ છવાયેલો છે. વર્ષ 2024-25 દરમિયાન અલંગમાં કુલ 113 જહાજ ભાંગવા માટે આવ્યા છે. તેનું કુલ વજન 9,38,354 43 મેટ્રિક ટન અને એલિડેટ છે, જ્યારે 11 વર્ષના સૌથી ઓછા જહાજ યાર્ડમાં લંગાર્યા છે. વજનની દ્રષ્ટિએ અગાઉની સરખામણીએ નિમ્ન સ્તરના આંકડા છે. ભૂતકાળની જો વાત કરવામાં આવે તો અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ધમધમતું હોય અને 450થી વધારે જહાજોનો ભંગાણ માટે આવતા હોય, પરંતુ છેલ્લા ઘણા સમયથી જહાજોની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષમાં માત્ર 113 જહાજો અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની અંદર ભંગાણ માટે આવતા શિપ બ્રેકરોની ચિંતા પણ વધી છે. જો કે ઊંડે આશા પણ છે કે આવતા એકાદ વર્ષમાં કદાચ અલંગની સ્થિતિમાં સુધારો થઈ શકે તેમ લાગી રહ્યું છે. मेरा नाम अनिल जैन, मैं एडिशनल सेक्रेटरी SRIA भावनगर। तो बात करें अलंग की, पिछले साल के मुताबिक जहाज की संख्या बहुत कम आई है और अभी अलंग है वो मतलब बुरी परिस्थिति में से निकल रहा है, सामना कर रहा है। समग्र जो है ये इशू वो क्या है? कोविड के बाद से जब लॉकडाउन खुला तो बिजनेस ट्रैफिक काफ़ी हो गया वर्ल्ड मार्केट में, तो कार्गो ज़्यादा हो गया है और शिप की अवेलेबिलिटी कम हो गई, उनकी इनकम बढ़ गई है शिप ओनर्स की, और कंटेनर का भाड़ा बढ़ गया है। उस वजह से कमाई होने से स्क्रैप में शिप कम आ रहे हैं। जो पहले करीब 300, 350 से लेकर 400 शिप तक भी आते थे ईयरली अलंग में स्क्रैप के लिए, अब वो करीब 100-125 शिप रह गया है। पिछले 3 सालों से 2022 से लेकर अभी तक में उतने ही ऑलमोस्ट शिप 10, 12, 15 शिप ही हर महीने आते हैं। प्लस साथ में जो ये यूक्रेन वार का हो गया, रेड सी का है, ब्लैक सी का है, उसके कारण भी उनको कॉस्ट बढ़ गया, तो उन्होंने वो सारी कॉस्ट पास ऑन कर दी है कंज्यूमर पे। और अभी जो नया चेंजेस आ रही हैं अमेरिका में, उसके कारण भी कुछ ना कुछ दिक्कत ही बढ़ेगी वर्ल्ड मार्केट में ट्रेड को लेके। तो उम्मीद तो यही थी पहले हमको कि 2025 अच्छा जाएगा, लेकिन अभी 4 महीना हो गया है, कुछ ज़्यादा वॉल्यूम नहीं आया है। ऐसा ही लगता है कि टिल दिवाली तक मॉनसून या मॉनसून के बाद भी इतने ही शिप 10 से 15 शिप पर मंथ ही आएंगे। सिनेरियो यही है कि क्रिसमस के बाद अगले साल 2026 में अच्छा वॉल्यूम आना चाहिए।